આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સફેદ સાથે સાથે ટેસ્ટી અને દાણીદાર એવા માંડવી પાકની રેસીપી, જેને સિંગ પાક પણ કહેવાય છે. તો આ સિંગ પાક બનાવવા માટે મેં અહીં 1 કિલો મગફળીના કાચા બી લીધા છે, જેને હું એક કડાઈમાં લઈ લઈશ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર બીને શેકી લઈશ. બી શેકતી વખતે આપણે ચમચાને આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, જેથી કરીને બધા જ દાણા વ્યવસ્થિત શેકાઈ જાય અને કોઈ બી ઉપર વધારે પડતી દાજ ના આવે. આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેશો એટલે આ જે મગફળીના બી છે એ એકદમ વ્યવસ્થિત શેકાઈ જશે. હવે એક બીને લઈ હું ચેક કરી જોઈશ. આ રીતે એકદમ સરસ રીતે છાલ નીકળવા માંડે તો એનો મતલબ એવો કે અહીં બી શેકાઈને તૈયાર છે. ત્યારે એક હું કપડા પર એને ઠંડા થવા દઈશ. હવે ઠંડા થઈ ગયા બાદ આ રીતે હથેળીથી મસળી એની છાલ નીકાળી લઈશ. હવે બધા જ બીમાંથી આ રીતે છાલ નીકાળ્યા બાદ હું સુપડાની મદદ વડે બીમાંથી છાલ અલગ પાડી લઈશ. જો તમારી પાસે સુપડું ના હોય અથવા તો તમને ફાવતું ના હોય તો તમે સુપડાની જગ્યા પર જમવાની જે આપણી રેગ્યુલર ડીશ હોય છે એમાં પણ આ રીતે તમે છાલ અલગ પાડી શકો છો. હવે છાલ નીકાળી લીધા બાદ હું આ મગફળીના બીને એક મિક્સર જારમાં લઈ એનો ભૂકો કરી લઈશ. બીનો ભૂકો અહીં આપણે એકદમ દાણેદાર રાખવાનો છે. એને વધારે પડતું પીસી એમાંથી ઓઇલ નીકળી જાય એવું આપણે એનું ટેક્સચર નથી રાખવાનું. આ રીતે થોડીવાર રિવર્સ મોડ પર એ બંને સાઈડ એને ફેરવી સરસ પીસી લેશું. તમે જોઈ શકો છો અહીં સરસ ભૂકો એકદમ દાણેદાર બન્યો છે. ત્યારબાદ એને ઘઉંની ચારણી વડે ચાળી લેશું. તમે અહીં બાજરીની ચારણીમાં પણ ચાળી શકો છો. જો તમારે ઓછો કણીદાર બનાવવો હોય તો બાજરીની ચારણીમાં ચાળવાનો, અને આ રીતે એકદમ કણીદાર બનાવવો હોય તો ઘઉંની ચારણીમાં ચાળવાનો. હવે ભૂકો બધો અહીં તૈયાર થઈ ગયો છે, ત્યારે એનું માપ કરી લેશું. આ 4 બાઉલ મગફળીનો ભૂકો થયો છે, ત્યારે હું અહીં ચાસણી માટે 2 બાઉલ ખાંડ લઈ લઈશ. તમે કંઈ પણ વાસણથી માપ કરો છો તો જેટલા વાસણના માપ બરાબર ભૂકો થયો હોય એનો અડધા માપની ખાંડ અહીં લેવાની છે. હવે 2 બાઉલ ખાંડ લીધા બાદ એમાં 1 બાઉલ પાણી એડ કરીશ. ત્યારબાદ મીડિયમ ટુ લો ફ્લેમ પર એને ચાસણી લેવા માટે ગેસ ઉપર મૂકી દેશું. આ રીતે અહીં ચાસણી લેવા માટે પહેલાં કન્ટિન્યુ હલાવતા રહેશું, એટલે ખાંડ જે છે એ પાણીમાં ઓગળી જાય અને ત્યારબાદ એમાં ચાસણી લઈ લેશું. ખાંડ વ્યવસ્થિત ઓગળી ગઈ છે અને હવે ચાસણી પણ થવા આવી છે. ત્યારે એક ડીશમાં હું ચાસણીનું 1 થી 2 ડ્રોપ લઈ લઈશ અને એને ચેક કરી લઈશ. આ રીતે એ પ્લેટમાં હલે નહીં, એનો મતલબ એવો કે ચાસણી અહીં સરસ આવીને તૈયાર છે. એક તારની ચાસણી માંડવી પાક માટે આપણે લેવાની છે. ચાસણી અહીં બરાબર આવી ગઈ છે. ત્યારે હવે કઢાઈને આપણે સાઈડ પર લઈ લેશું અને એમાં મગફળીનો જે આપણો ભૂકો તૈયાર કર્યો છે એ બધો જ થોડો થોડો કરીને એડ કરી દેશું અને હળવા હાથે મિક્સ કરી લેશું. તો જો તમને મારો આ માંડવી પાકનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો. હવે હું અહીં આ માંડવી પાકના મિક્સરને ઠંડુ થોડું થઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લઈશ. પ્લેટમાં લઈ લીધા બાદ બાઉલથી આ રીતે પ્રેસ કરી એને સેટ કરી લઈશ. ત્યારબાદ એના પીસીસ કરી લઈશ. અહીં આ માંડવી પાકને જામતા બહુ વાર નથી લાગતી. પીસીસ કરી લીધા બાદ 1-8 કલાકમાં તમે પીસીસને એમાંથી નીકાળી શકો છો. ફરી મળીશું પાછા આવા નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.